હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને ઉનાળામાં એકદમ ઠંડક આપે તેવા વોટરમેલન જ્યુસ અને લીચી જ્યુસની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, વોટરમેલન જ્યુસ બનાવવા માટે થઈને 2 કિલો આપણે તરબૂચ લઈશું। તેને હવે આપણે કટ કરીશું। હું 1 કપ થાય તેટલા તરબૂચનો યુઝ કરીશ, બીજું બધું રહેવા દઈશ। તેને હવે આપણે કટ કરીશું। આ જે લાલ પોર્શન છે તે લેવાનો રહેશે। આ પોર્શન સાઈડમાં કરી દઈશું। આ તરબૂચના બિયા બી આપણે કાઢવાના રહેશે। આમાંથી આપણે તરબૂચના બિયા કાઢી લઈશું, જેથી આપણે જ્યુસ ગાળવાની જરૂર ન પડે। હવે જોડે આપણે સમારી લઈશું। આવી રીતના બધું સમારવાનું રહેશે। તરબૂચ આપણે સમારી લીધું છે ને આ તરબૂચમાંથી બિયા પણ કાઢી લીધા છે। હવે આપણે તેને એક મિક્સી જારમાં લઈ લઈશું। આમાં અપ્રોક્સ તરબૂચની ક્વોન્ટિટી 2 કપ જેટલી થશે। હવે આ બધાને મિક્સી જારમાં લઈશું। હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ચમચી સંચર એડ કરીશું। આ ખડી સાકર છે, આને ક્રશ કરીને આને એડ કરવાની રહેશે। આ જ્યુસમાં તમે ખડી સાકરની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો। હું આટલો ખડી સાકરને ક્રશ કરીને એડ કરી દઈશ। જો તમારે ખાંડ એડ કરવી હોય તો 3 થી 4 ચમચી ખાંડ એડ કરવાની રહેશે। ખડી સાકર એડ કરીશું, 3-4 ફુદીનાના પત્તા એડ કરીશું, અડધો ગ્લાસ ઠંડુ પાણી એડ કરીશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણે બધું ક્રશ કરી દીધું છે। હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું। થોડા આઈસ ક્યુબ એડ કરીશું, ફુદીનાના પત્તા એડ કરીશું। ફ્રેન્ડ્સ, આપણે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવો એકદમ ખટ્ટો મીઠો વોટરમેલન જ્યુસ રેડી છે। ફ્રેન્ડ્સ, લીચીનો જ્યુસ બનાવવા માટે થઈને આપણે 15 થી 20 નંગ લીચી લઈશું। વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેવું થશે। આ લીચી ખૂબ જ ફાયદાકારક હોય છે। જે લોકોને બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકો માટે થઈને આ ખૂબ જ ફાયદાકારક છે। ડિહાઇડ્રેશન થતું અટકાવે છે। આમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે। હવે આપણે આને ફોલીશું। આવી રીતના ફોલવાની રહેશે। આ જે પડ તમને દેખાય છે તે કાઢવાનું રહેશે। હવે આપણે એને એક બાઉલમાં મૂકી દઈશું। આવી રીતના બધી ફોલવાની રહેશે। આપણે બધી લીચી ફોલી લીધી છે। હવે આ લીચીમાંથી આપણે અઠવાડિયા કાઢીશું। અઠવાડિયાને ફેંકી દેવાનો રહેશે ને હવે આને આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું। બધી લીચીને આપણે આવી રીતે ફોલીશું। આપણે બધી લીચીમાંથી ઠળિયા કાઢી દીધા છે। ત્યારબાદ 1 ચમચી લીંબુનો રસ,
1/4 ચમચી સંચળ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આટલી ખડી સાકર ક્રશ કરીને એડ કરીશું અથવા તો 3 થી 4 ચમચી ખાંડ એડ કરીશું. ખડી સાકર એડ કરીશું. અડધો ગ્લાસ ઠંડુ પાણી એડ કરીશું ને હવે આ બધાને ક્રશ કરીશું. આપણો લીચી જ્યુસ રેડી છે. તમારે આને ગાળીને યુઝ કરવું હોય તો પણ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ પણ આનો યુઝ કરી શકો છો. હું ડાયરેક્ટ યુઝ કરું છું. થોડાક આઈસ ક્યુબ એડ કરીશું. હવે આપણે આને જ્યુસને એડ કરીશું ગ્લાસમાં. થોડાક ફુદીનાના પત્તા એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે એકદમ ઠંડો ઠંડો લીચી જ્યુસ રેડી છે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ઠંડા ઠંડા વોટરમેલન જ્યુસ અને લીચી જ્યુસ બંને રેડી છે. આ બંને જ્યુસ ડિહાઇડ્રેશનથી પણ તમને અટકાવશે તેમજ લૂથી પણ બચાવશે. એકદમ ઠંડો ઠંડો ખટ્ટો મીઠો લીચી જ્યુસ, ઠંડો ઠંડો અને ખટમીઠો વોટરમેલન જ્યુસ. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. લીચી જ્યુસ કેવો બન્યો છે? વોટરમેલન જ્યુસ કેવો બન્યો છે? ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.